નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. સૌથી પહેલાં આપણે સોલ્યુશન કરીશું સ્વાધ્યાય 9.1ના દાખલા નંબર 4નું. તો રકમ કંઈક આ પ્રકારે આપણને આપેલી છે. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુઓમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે આકૃતિમાં મેં તમામ શિરોબિંદુઓને નામ આપી દીધા છે. હવે જે મૂલ્યો આપેલા છે તે આપણે ઉકેલમાં પ્રથમ લખી દઈએ. તો લખી શકાય અહીં સૌથી પહેલા આપણે મૂલ્ય લખીશું બી થી ડીનું, જે શું છે વિકર્ણ છે. તો આપણે લખી શકીએ બીડી બરાબર 24 મીટર. ત્યારબાદ એ પી, તો એ પી આપણને મળશે 13 મીટર અને સી ક્યુ જે આપણને મળશે 8 મીટર. તો આ વિકર્ણ દોર્યો છે તે આ ચતુષ્કોણને બે ત્રિકોણમાં વિભાજિત કરે છે, એક ઉપરનો ત્રિકોણ અને એક નીચેનો ત્રિકોણ. હવે આપણે આ આખા ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે શું કરીશું, આ જે ઉપરનો ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ શોધીશું, ત્યારબાદ નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું અને બંનેનો સરવાળો કરી દઈશું, જેથી આખા ખેતરનું ક્ષેત્રફળ આપણને મળી જાય. તો આપણે સૌપ્રથમ અહીં લખી દઈએ ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે 1/2 ગુણ્યા એ બી ડી માટે શું બનશે, પાયો બનશે બીડી ગુણ્યા વેધ બનશે એપી. તો આટલે આવશે એ પી. હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ તો 1/2 ગુણ્યા બીડી છે 24 ગુણ્યા એપી છે 13. હવે તમે જોઈ શકો છો અહીં 2 ઉડાડીશું તો આવશે 12. હવે અહીં વધ્યા 12 ગુણ્યા 13. હવે 12 ગુણ્યા 13 તો આપણને મળશે 156 મીટરનો સ્ક્વેર. તો જે પ્રથમ ત્રિકોણ હતો તેનું મૂલ્ય આપણને મળી ગયું. હવે આવી જ રીતે આપણે ત્રિકોણ બી ડી સીનું ક્ષેત્રફળ શોધી દઈએ. તો ક્ષેત્રફળ બરાબર 1/2. હવે આની માટે પાયો શું થશે, તો પાયો તો બીડી જ રહેશે, ખાલી શું બદલાશે, વેધ થશે સી ક્યુ. હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ તો લખી શકાય 1/2 ગુણ્યા બીડી તો 24 જ છે ગુણ્યા સી ક્યુ આપેલા છે 8. તો પાછું 2 ઉડાડીશું તો મળશે 12 અને હવે 12 ગુણ્યા 8 અહીં વધ્યા તો 12 ગુણ્યા 8 એટલે કે 12 × 8 = 96 મીટરનો સ્ક્વેર. તો જે બીજું ત્રિકોણ હતું તેનું મૂલ્ય પણ આપણને મળી ગયું છે. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ એમ બંનેનો સરવાળો કરી દઈશું. તો આપણે અહીં લખી શકીએ છીએ આમ તો માટે ચતુષ્કોણ એટલે કે ખેતરનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ બીડીસી નું ક્ષેત્રફળ. હવે આમાં કિંમત આપણે મૂકી દઈએ તો સૌથી પહેલા આ છે 156 વત્તા આ છે 96. હવે 156 વત્તા 96 આપણે કરીશું તો આપણને મળશે 252 મીટરનો સ્ક્વેર. તો આ થઈ જશે આપણો ફાઇનલ આન્સર. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ
શોધો। હવે અહીં આપણને સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ આપેલી છે, તો સૌથી પહેલા આપણે લખી દઈએ અહીં, જેને આપણે D1 કહીશું, D1 બરાબર 7.5 સેમી, અને બીજા વિકર્ણને કહીશું D2 બરાબર 12 સેમી। હવે આપણે શોધવાનું છે ક્ષેત્રફળ, પણ કોનું? સમબાજુ ચતુષ્કોણનું। તો આપણે લખી શકીએ, માટે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર કંઈક આ પ્રકારે છે, 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2, એટલે કે બે વિકર્ણોનો ગુણાકાર અને તેને 2 વડે ભાગી દઈશું। હવે આ 1/2 ગુણ્યા D1 છે 7.5 ગુણ્યા D2 છે 12। હવે અહીં આપણે છેદ ઉડાડીએ તો 2 છક 12 કટ થઈ જશે। હવે તમે જોઈ શકો છો, અહીં વધ્યા 7.5 ગુણાકારમાં 6, તો આ જવાબ આપણને મળશે 45, અને ક્ષેત્રફળ છે માટે એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ। તો આ થઈ જશે આ દાખલાનો જવાબ। દાખલા નંબર 6 જોઈએ, તો એમાં આપણને કહ્યું છે એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને વેધ 4.8 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। હવે જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ પણ શોધો। તો આમાં આપણે બે વસ્તુ શોધવાની છે। સૌથી પહેલા ક્ષેત્રફળ મેળવી લઈએ, માટે આપણે લખી શકીએ, અહીં બાજુ આપેલી છે, તો બાજુ બરાબર 5 સેન્ટીમીટર અને વેધ આપેલો છે, વેધ બરાબર 4.8 સેન્ટીમીટર। હવે આપણે ક્ષેત્રફળ શોધીએ, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બાજુ અને ગુણાકારમાં આવશે વેધ। હવે બાજુ આપેલી છે 5 ગુણ્યા વેધ આપેલો છે 4.8। હવે આપણે આનો ગુણાકાર કરીને આનો જવાબ મેળવી લઈએ, તો જવાબ આવશે 24 સેન્ટીમીટરનો સ્ક્વેર। હવે વધારાનું આપણને શું કીધું છે? એક વિકર્ણની લંબાઈ આપેલી છે અને બીજા વિકર્ણની લંબાઈ શોધવાની છે। તો ચાલો બીજા વિકર્ણની લંબાઈ પણ મેળવી લઈએ। ત્યારબાદ વિકર્ણની લંબાઈ શોધવા માટે હવે આપણે વિકર્ણનું સૂત્ર વાપરીશું। એનો મતલબ આપણે લખી શકીએ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, વિકર્ણ વાળું સૂત્ર લખીએ એટલે કે 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2, જ્યાં D1 પ્રથમ વિકર્ણ અને D2 બીજો વિકર્ણ। હવે ક્ષેત્રફળ આપણે શોધી લીધું, કેટલું? 24, તો અહીં 24 લખી દઈએ, બરાબર આ 1/2 ગુણ્યા, હવે પ્રથમ વિકર્ણની લંબાઈ આપેલી છે 8 અને બીજા વિકર્ણની લંબાઈ આપણે શોધવાની છે, માટે આ 24 એમના એમ 24 બરાબર। હવે તમે અહીં જોઈ શકો છો, 2 ચોક 8 કેન્સલ થઈ જશે, તો અહીં વધશે 4 ગુણ્યા D2। હવે આપણે મેળવવાના છે D2, તો D2 બરાબર, આ બાજુ જો 24 છે, હવે 4 જશે તો ભાગાકારમાં જશે, માટે 24 ભાગ્યા 4, જે આપણને મળશે 6 ચોક 24 થશે, એટલે 6 સેન્ટીમીટર। અહીં સેન્ટીમીટરનો સ્ક્વેર નહીં આવે, કારણ કે D2 શોધ્યા છે। D2 શું છે? વિકર્ણની લંબાઈ છે, તો લંબાઈનો એકમ શું આવે? સેન્ટીમીટર। તો આ થઈ જશે બીજા વિકર્ણની લંબાઈ 6 સેન્ટીમીટર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 9.1 ની અંદર દાખલા નંબર 4, 5 અને 6 નું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ। મળીશું એક નવા વિડીયો સાથે। જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં। ધન્યવાદ।